જંબુસર એસટી ડેપો ખાતે જંબુસરથી અંબાજી રૂટની નવીન બસનું લોકાર્પણ। જંબુસર એસટી ડેપો ખાતે જંબુસરથી અંબાજી જનાર મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી નવીન બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે નવીન બસનું પૂજા અર્ચન કરી વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ નવીન બસને લીલી ઝંડી બતાવી અંબાજી તરફ પ્રસ્થાન કરાવ્યું હતું। નવી બસ સેવા શરૂ થતાં જંબુસર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના અંબાજી જતા મુસાફરોને વધુ સુવિધા મળશે। લોકાર્પણ પ્રસંગે તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, નગરપાલિકા પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ, કૃપાબેન દોશી, અગ્રણી સંજયસિંહ યાદવ, તાલુકા મહામંત્રી કિરીટભાઈ પટેલ, જ્યોતિષભાઈ, એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ, નગરપાલિકાના સદસ્યો તેમજ તાલુકાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નવીન બસ સેવાના પ્રારંભથી ધાર્મિક યાત્રા માટે અંબાજી જતા શ્રદ્ધાળુઓ તેમજ અન્ય મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી। સ્થાનિક આગેવાનો અને મુસાફરોએ નવીન બસ સેવા શરૂ કરવા બદલ એસટી ડેપો વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ ગુજરાત સરકાર તેમજ વાહન વ્યવહાર વિભાગ દ્વારા જંબુસર ડેપોને એક નવી બસ આપવામાં આવી, ફાળવવામાં આવી, જેનું આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું। જંબુસરથી અંબાજી પહેલાં પણ આ રૂટ ચાલતો હતો અને એની બસ પણ ચાલતી હતી, પણ ઘણા ટાઈમથી આ બસની માંગણી હતી, નવી બસ સરકાર ફાળવે, અને એ માંગણી આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી એવં ગૃહમંત્રી એવા આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ ડેપ્યુટી મંત્રી એવા પ્રવીણભાઈ માળી દ્વારા આ માંગણીને જ્યારે પૂરી કરવામાં આવી છે, ત્યારે આજે હું જંબુસરની જનતા વતી ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ પ્રસંગે આજે સંગઠનના પ્રમુખ એવા કુલદીપસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ એવા આદરણીય પતિશ્રી આદરણીય સંજયસિંહ તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા બેન શ્રી ચૈતાલીબેન તેમજ મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, સૌ કાર્યકર્તાઓ આ પ્રસંગે ખૂબ સારા પ્રમાણમાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું।